જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 18 ફેબ્રુઆરી 2024 રવિવાર. તો મિત્રો, આજની શરૂઆત પણ શુભ રંગથી. આજનો શુભ રંગ છે લાલ કલરથી. પણ કયો? ડાર્ક, આપનો જે લોહીનો કલર છે એવો લાલ કલર. આજના અનુકૂળ દેવતા કુબેર અને સૂર્યનારાયણ ભગવાન. આજની શુભ ધાતુ તાંબુ અને સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરનું માથું. આજનો શુભ પદાર્થ ગોળ અને ઘઉં. આજનું શુભ અન્ન ઘઉં. આજનું શુભ દ્રવ્ય ખાંડ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ લાલ કમળ. અને આજની ભાગ્યવર્ધક સુગંધ નાગકેસર અને નાગચંપો. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે શું લાવ્યા. સૂર્ય આજે મિત્રો 9મા ભાવમાં ગોચર કરે છે. તો આજે આપણે પોતાનું ભાગ્ય પોતે ચમકાવી શકીએ. એ પરિસ્થિતિમાં સૂર્યનું ફળ મળતું દેખાય તો આજે ધ્યાન આપશો, પોતાના ભાગ્યને ચમકાવવા માટેના પ્રયત્ન કરશો તો સારી સફળતા મળશે. આજે તમે બીજા માણસ પર સારો પ્રભાવ પાડી શકશો. ગોળ ખાઈ ને પાણી પીને ઘરની બહાર નીકળજો, સુંદર પરિણામો મળશે. ચંદ્ર આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણું ભાગ્ય આપણને ચોક્કસ રીતે સાથ આપે. આજે ખૂબ શાંતિથી આપણે આજનો દિવસ પસાર કરી શકશું. આજે પરોપકાર કરવાનું મન થાય અને પરોપકાર કરીએ તો આપણા મનને એક અલગ પ્રકારની શાંતિ મળે અને એક સારું કર્મ કરવાનો આપણને ચાન્સ મળે. આજે છે ને લોકો પ્રત્યે આપણે લાગણી થશે. આજે સંગીતમાં બહુ સારું મન આપણું બેસતું હોય ને એવો અનુભવ થાય. આજે ધાર્મિક કાર્યમાં રસ લેજો અને એમાં આગળ વધજો તો ચોક્કસ તમારું મન તમારો સાથ જરૂર આપે. મંગળ પણ આજે 9મા ભાવમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, મંગળ ભાગ્યસ્થાનમાં આવે ને ત્યારે માંગલિક કાર્ય થાય અને ત્યારે આજે આપણે આવો મોકો મળ્યો છે તો કોઈ ધાર્મિક કામમાં ધ્યાન આપજો, એમાં ભાગ લેજો. ખૂબ સરસ શાંતિ મળશે અને કંઈક કર્યાનો સંતોષ મળશે. આજે ખાસ તમારા ભાઈ અને ભાભી આ લોકોની સેવા કરજો, ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય. બુધ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 9મા સ્થાનનો બુધ જો બનાવે ને તો રાજા, નહીં તો કંગાલ. તો આજે બુધની બાબતમાં બુદ્ધિ પર ધ્યાન આપજો. આજે કોઈ એવું કામ ન થઈ જાય કે જે આપણને કંગાલ કરી દે. સારું મળશે, ઓછું મળશે તો ચાલશે, પણ જો ખરાબ મળ્યું અને ઘણી બધી વસ્તુઓ આપણે ગુમાવી તો એ આપણા માટે નુકસાન કરતા થાય. તો આની પર ધ્યાન આજે અવશ્ય આપજો. મિત્રો, પક્ષીની સેવા, બકરીની સેવા અને બેન બેટીઓની સેવા ચોક્કસ આપણા બુધને વધુ સારો કરી આપે. ગુરુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વાહન ચલાવતી વખતે ખૂબ સંભાળવાનું. બહાર અજાણી જગ્યા પર જાઓ તો રસ્તા ક્રોસ કરવા, ભાગવું, દોડવું, કોઈ લપસણી જગ્યા પર જઈએ તો ધ્યાન રાખવું ખૂબ જરૂરી. 11મા ભાવનો ગુરુ થોડો નબળો કહેવાય અને આજે આપણને ઈજા પહોંચાડવાની પરિસ્થિતિમાં બેઠેલો છે તો સાવધાની જરૂર રાખજો. શુક્ર આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણી આવક વધી શકે છે, આપણો રોજગાર વધી શકે છે. ઘણા રસ્તેથી આજે આવક આપણે મેળવી શકીએ. મિત્રો, આ બધી બાબતમાં રાહત છે, પણ આજે પારકી સ્ત્રીથી નુકસાન થવાની સંભાવનાઓ દેખાય છે. તો ખૂબ કાળજી રાખીને વધશો તો ફાયદો જરૂર થશે. આજે સફેદ વસ્તુઓથી લગાવ પણ તમારો વધી શકે છે અને સફેદ વસ્તુ તમને પૈસા પણ અપાવી શકે છે. શનિ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે લોટરી, સટ્ટો, જુગાર આ બધી બાબતોથી દૂર રહેજો. અચાનક પૈસો મળે ને અચાનક પૈસો ગુમાવવો પડે, આવી બાબતો આજે તમારા માટે નુકસાન કરતા રહી. મિત્રો, આપણા ઘરની નજીક જે કોઈ મંદિર હોય વગર ચંપલે જવું જોઈએ. ચામડાની કોઈ વસ્તુ શરીર પર ન રહી અને એ મંદિરે જઈને ભગવાનની
માફી માંગીએ તો ચોક્કસ આપને સારો ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે રાહુ મહારાજ આપણા માટે શું લાવ્યા છે. રાહુ આજે આપણા ભાગ્ય સ્થાનમાં 10મા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો આજે આપણું ભાગ્ય અટકે નહીં એનું ધ્યાન રાખવાનું છે. સરકારી કામમાં કોઈ ભૂલ ન થઈ જાય એની કાળજી રાખવાની. કોઈ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. મિત્રો આજે ઘરેથી બહાર નીકળો ને તો એક લાઇટ કલરની ટોપી માથા પર નાખીને નીકળજો, ચોક્કસ ફાયદો થશે. કેતુ આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો તમારા શરીરમાં જો પહેલેથી કોઈ રોગ હોય તો સાવધાની રાખજો. આ રોગ વધે નહીં એની કાળજી રાખજો, નહીં તો તમારી તકલીફ વધી શકે છે. આજે પોતાના કેરેક્ટર પર ધ્યાન રાખજો, નહીં તો નુકસાની થાય. આજે નોકરી કરો છો તો નોકરી, અને વેપાર કરો તો વેપારમાં ખૂબ સાવધાની રાખજો. ત્યાં કોઈ ભૂલને કારણે આર્થિક નુકસાન થઈ શકે. અને મિત્રો આજે વાણીનો કંટ્રોલ ગુમાવતા નહીં તો અપમાનિત થવું પડે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.